હેલો ગુડ મોર્નિંગ ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. કેમ છો બધા? આઈ હોપ કે બધા મજામાં હશો. આજે રક્ષાબંધન કરીને કાલે સુરતથી આવી ગયા અમે, અને આજે એટલું કામ એક દિવસ જાય ને તો 3 દિવસનું કામ ભેગું થઈ જાય. આજે બધું કામ પતાવ્યું, કેમ કે પાછું જન્માષ્ટમીમાં મારે બીજો પ્લાનિંગ છે, ગામડે જવાનું છે. તો એ બધી તૈયારી કરવાની છે, એટલે આ બધું નિપટાઈ દઈએ, પછી પાછું પેકિંગ સ્ટાર્ટ કરી દઈએ ગામડે જવાનું. તો તમારા લોકોને જો મારા ગામડાના બ્લોગ જોવા હોય ને તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, કેમ કે અમે જન્માષ્ટમી પર ગામડે જઈશું ને એટલે બહુ જ મસ્ત મસ્ત બધા બ્લોગ આવવાના છે. કેમ કે અમારું ગામ છે ને ત્યાં એકદમ દેશી છે, એમ કે કોઈ બેકરીવાળા નહીં, કોઈ ફરસાણની દુકાન નહીં, કશું જ નથી. બધું જ વાડીમાંથી તાજું શાકભાજી, તાજું અમારું ભેંસનું દૂધ, અને બસ ચોખ્ખી હવા ખેતરની. એટલે આવું છે અમારું ગામડું. તો જો બધા દેશી બ્લોગ જોવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, એટલે જન્માષ્ટમી પર જ્યારે અમે ગામડે જઈએ ને ત્યારે તમને બધાને એ બ્લોગ જોવા મળે. તો બસ જો હવે સુરતથી હું થોડુંક ઠાકોરજીના વાઘાને એવું લાવી છું ને તમારી જોડે બતાવું. અને પછી જો અત્યારે 11 વાગ્યા છે, 11:30 થઈ ગયા છે, અને રસોઈને અડદની દાળ ને બાજરાના રોટલા ને એવું બનાવવાનું છે. તો એ બધું બની ગયું છે, અને બસ પછી ચલો છોકરાઓ આવે એટલે જમવા બેસીએ. તો જો છે ને હું આ ઠાકોરજીના વાઘા લાવી છું. આ છે પેરોટ કલરના છે ને, એના મેચિંગનો મુંગટ છે. એક આ પેર છે, એક આ છે મોરપીંછવાળા છે. મોરપીંછ મુંગટ એ મોરપીંછવાળો છે. અને હાર્દી એક આ ઇન્ડિપેન્ડન્સ ડે માટે અલગથી મને લેવડાવ્યા. ઇન્ડિપેન્ડન્સ ડે તો વયો ગયો હતો, પણ બધું કંઈ નહીં, ફરી આવશે ત્યારે. અને એક આ મોરલી છે કાનાની, મસ્ત મોરલી હતી. બસ તો જો ઠાકોરજીનો બર્થડે આવે છે તો એના નવા કપડાં લેવાના હોય તો એ લેવાઈ ગયા. આજે છે ને વરસાદ આવ્યો ને, 2 છાંટા પડે ને ત્યાં કાં ભજીયા કરવાના, કાં બટેકા વડા કરો, ગમે એ કંઈક ને કંઈક ફરસાણ બનાવવાનું. અમારે બધાની ઘરે આવું જોઈશે. તો આજે જો 2-3 દિવસથી વરસાદ નહોતો, અને આજે આવ્યો છે તો કે હવે બનાવો ભજીયા કાં બટેકા વડા. તો એ જો મેં મસાલો રેડી કર્યો છે બટેકા વડાનો ને, ગોળી કરીને રેડી રાખું, પછી પંકજ આવશે ને ત્યારે તળીશ. અને હાર્દીને મારી બેન ઈચ્છા છે વડાપાઉં ખાવાની, એટલે હવે આવશે ત્યારે પાઉં લેતા આવશે, એટલે અમે વડાપાઉં પર ખાશું ને એ બટેકા વડા ખાશે. તો આવી રીતે અત્યારે સાંજની રસોઈ અમારી ચાલુ છે. વરસાદ તો રહી ગયો, કંઈ આવ્યો નહીં, પણ મહેનત વધી ગઈ. ખાઈ નહીં, ચાલો નવીન નવીન બનાવીએ ને ખાઈએ. આ બટેકા વડાનું બેટર રેડી થઈ ગયું છે, ચણાના લોટનું કમ્પ્લીટ થઈ ગયું છે. અહીંયા ગોળીઓ વળાઈ ગઈ છે, અહીંયા તેલ મુકાઈ ગયું છે, હવે તેલ આવી ગયું છે. તો ચાલો હવે આપણે બટેકા વડા પાડી લઈએ. બરાબર, ચોરો પાડી. જો આ બટેકા વડા રેડી થવા માંડ્યા છે. અને આ વડાપાઉંમાં શું છે બીજું, ઈઝી તો છે. તો રેડી છે જો અહીંયા વડાપાઉં, બટેકા વડા, મરચાં તળેલા, ખજૂર આંબલીની મીઠી ચટણી. જો અમે છે ને સ્કૂલે જઈએ છીએ છોકરાઓને લેવા માટે. સવારમાં વેનવાળા ભાઈ લઈ ગયા અને ડ્રોપ તો કરી દીધા, પણ એ કે પિક તમારે કરવાના છે, પિકઅપ કરવા માટે તમારે જવું પડશે. ને કંઈક ઇમરજન્સી આવી ગયું ને તો બહાર જવાનું થયું, એટલે અમે લોકો જઈએ છીએ લેવા માટે એ લોકોને. ચાલો હવે સ્કૂલેથી લઈને આવીએ. રસ્તો એટલો ખરાબ છે ને, આ છોકરાઓ રોજ જે આટલા ખરાબ રસ્તામાં જાય ને, હવે બિચારા થાકી જ જાય ને. આમ તો જો ખાડા ખાડા ખાડા, વરસાદનો તો વહી ગયો આખો રસ્તો. જો આરતીની આવી ગયા છે સ્કૂલેથી, પણ આરતી રસ્તો તમારો બહુ ખરાબ હો ભાઈ. આમ તો જો આ ગાડી આવતી તો રોજ અહીંથી આઈ જાય કરવી. હું ઈ જ કહેતી હતી, આમાં તો થાકી જવાય. શ્લોક શું થયું ભાઈ તને?
કાંઈ નહીં. શ્લોકને કાન દુખતો હતો. મેડમને કહેવાય ને તો મેડમ ઘરે મોકલી દે. લ્યો નહીં, ઇન્ફોર્ટ મારી તે. ઇન્ફોર્મ નહીં, ઇન્ફોર્ટ મારી માટે. અરે ગેસ જ એટલો છોડ્યો છે ને એટલે ફોગ જેવું જ લાગે. આ ફોગ નથી, ગેસ છોડ્યો છે. હવારમાં અમે ગયા ને તો ત્યાં પહેલેથી જ ફોગ હતું તો એને ફોગ જ કહેવાય ગેસ. બાકી આપણે તો અહીંયા ફોગ ન હોય, કેમિકલનો ગેસ જ એટલો છોડ્યો છે ને તો કાલ 5 વાગ્યાનું એવું જ દેખાય છે. ધૂંધળું ધૂંધળું દેખાય છે ને. કાંઈ નહીં, જો હવે છોકરાને લઈને ઘરે જઈએ છીએ. ભૂખ લાગી છે આરતી? હા. ચાલો જઈને જમો, નાવ તો ફ્રેશ થાવ. બા આવ્યા સાહેબ. બા હું ગામડે જવાની. લે ગામડે જશો? હા. લે છે કેટલા જવાની છો? બસ આ જન્માષ્ટમી 2 દિવસની રજા છે છોકરાઓને. સારું. અને મારા મામાને ત્યાં વાસ્તુ છે. હા. અને બીજા 2 તું દિવસ. ન્યા જાય ને પછી મામા ન્યાય. હા, એક દી વાસ્તામાં જવું પડે. હા કે સારું રાખ. બસ એટલે 4 દી જઈને વહી આવે. સારું. તમને મન થઈ જાય ને જવાનું. હા સહી. મને બહુ ત્યાં ગામડે મન થાય છે. મને મેં કીધું મને નનકી રૂમ લઈ ગયો ને હું ત્યાં રહું. આપણે મોટું જબર વકાલ છે. એવડો- નક્કી રૂમ એવડો- લેવી તમારે. એવડો મોટો ન મોટો રહો. બંગલો મૂક્યો છે ત્યાં તો. એવડે મોટા ન રહેવાય બાપુ મારથી એકલા કોક મારી નાખે. કોઈ નો મન નાખે. હા, બાને મન થઈ જાય આપણે ગામડે જઈને તો. હા મને એમ થાય કે આવું છે. હજી પપ્પા કહે તો આવું જ છે. હે હા. હા, તો આવજો ને. બાને કોમેન્ટ આવી બા તમારા વિડીયામાં. હું પણ તમે હતા નહીં ને હમણાં આજે આવ્યા ને તો જો હા. એક બેન છે ને ભારતીબેન શાહ કરીને છે લંડન થી. લે એક એની કોમેન્ટ લંડન થી આવી છે. તમારા વિડીયા ન્યાય જોવે છે. છે લંડન? હા, બધે જાય. વાહ. તો લંડન થી આવ્યા ઈ તમે રોટલા બનાવો છો ને હા. ઈ વિડીયો જોયો. ઈ કે બા તો ઈ કે જેવા જો માં એવું છે કોમેન્ટ કે બા જેવા દેખાય છે ને એવા જ ઈ કે એના રોટલા ફૂલે છે એમ. હં. એવા જ રોટલા ફૂલ્યા છે એમ કે. વાહ વાહ. આવો રોટલા ખાવા ભારતીબેન ને કઈક. હા. આવા જ રોટલા ફૂલી ફૂલી ખવડાવશું. ખવડાવ માખણા સોપડી સોપડી ખવડાવું. આવો આવો. ઇન્ડિયા આવો ને ત્યારે આવજો. હા. અને બીજી એક કોમેન્ટ આવી છે ઈલાબેન કરી. હમ. ઈ એમ કેતા હતા હું એ કે 50 વર્ષની છું ને મેં ગામડે તમે બધું કેતા ને આમ રહેતા ને આમ હા. રહેતા ને વિડીયો એમ કેતા. હા હા. તો ઈ કે અમે ઈ કે ગામડે બહુ કામ કર્યું છે ને એમ બધી વાત કરતા હતા. હમ. એમ તમારું ગામ કયું છે એમ પૂછતા હતા. હમ. શું છે આપણું ગામ? આપણું ગામ લીલિયા મોટા મોટા લીલી અમરેલી જિલ્લા. અમરેલી જિલ્લો. હા, ત્યાંના છીએ. હા. આવી બધા તમારે બહુ કોમેન્ટ કરે બા કેમ વિડીયો આમ દેખાતા નથી ને હા. એમ. હમણાં તમે બા- છે ને હું ગામડે જઈને આવું ને પછી આવજો અહીં હા રોકાવા. પછી આપણે વિડિયા કરીશું. હા, પછી મધ્ય આપણે મોકલશું. હા પછી બા બધું રસોઈ બનાવશે ને બધું જોશું મજા આવશે. હા. ત્યાં હું જઈ આવું ગામડે. હા જઈએ. હા પછી હા આવો. જઈએ હમદાન જય અને શ્રી હમણાં કૃષ્ણ બધા હા બધા જય શ્રી કૃષ્ણ કહી. અને હમણાં તો બા છે ને બધી મમ્મીની ઘરે બધાને તાવ આવે છે હા. અને કાકાના ઘરે બધાને આવે છે તો બે ઘર વચ્ચે એમના બા જ સંભાળે છે બધું. હા તો હા કોઈને ઉતાર નતો બા ને. અમારા હેલ્ધી છે એને કોઈ વાંધો નથી બાકી બધા એટલા બીમાર પડી ગયા છે ને તો બા આ ઘરે થી આ ઘરે ને આ ઘરે થી આ ઘરે ને બધાને હા. હાજર છોકરાને હાથ માથે મૂકું ત્યારે મંડે દાંત કાઢવા. હા બધાય બધાય રમવા મંડે છે. હા હા. બાર ને તેડી આવો બાર ને તેડી આવો. કઈ નહીં બધા હાજર થઈ જાય ને પછી અહીંયા આવો. હા પછી આવીશ. હા, એટલે મારા પછી- છોકરા વાંચા થાય ને અંદર. પછી અહીં છોકરી આગળ આવજો. હા મને આરામ દેજો થોડાક હા. દિવસ. સારું હું તો રોટલા કરી દઈશ. તને તમે બધું કરી રસોઈ દઈશ. બનાવજો ને પછી આપણે બે હા. ખાશું બેઠા બેઠા. હા બસ પીછાય છે હવે મારી રસોઈમાં. હા તમારે જેમ ફક ફક પાણી ન નાખવું. તમે બધું ચડો અમે છે ને સીટી વગાડી દઈએ ને કુકરમાં એટલે ફક ફક થઈ જાય ને થઈ તમારે જાય. બધું ચોડવી સરસ તેલ મને સડી. બાદ તમે છે ને ઓલું શાક બનાવતા આપણે ખબર પેલા લીલિયા ભરેલા ગલકાનું શાક બનાવતા હા. ઈ શાક હજુ મને દાઢ મારી ગયું તમારા ઘરે આવો ને પેલા એ ગલકાનું શાક બનાવતા જો પપ્પાને ખવડાવવું છે તો પપ્પા કહે ના ના બા શાક કરો. અને ઈ ભરેલા ગલકાનું શાક ને બાજરા રોટલા હજી મને યાદ છે. હા. હું ગામડે ત્યાં આવું ને મારે ફળિયામાં બહુ જ થાય છે ત્યાં કેરિયા બા તો લેતી આવીએ. હું લેતી આવે હા. ગલકા પછી આપણે ઈ ગલકા ને આઈનો બહુ ટેસ્ટ માં ફેર હોય. અરે એની હાઈમાં આવે. ઈ દેશી ને પાણી બધું કેટલું મીઠું અમે હોય. ત્યાં ખાતા ને શાક તો ઘેરે વાવતા હતા. રીંગણા થાય ગલકા હા, થાય બધું ઘરે અને ફળિયામાં જ થાય કારેલા બધું. થાય ઈંડોરા થાય એવું વાવી અને આ શાક. બધા દવાવાળા શાક આ દવાવાળા શાક અમારે તો ફરબાદ નળી મૂકવાની એટલે આમ તમને મીઠું ન લાગે બા ન્યાની હમ. રસોઈ તમને એટલે મીઠી લાગે. અને તેલમાં હવડાવવાનું અને કુકરમાં નહીં કરવાનું માથે થાળીમાં પાણી મૂકી દઈ એમ શાક કર્યા છે. નાઈ તો મોડું ઉતાવળ જ હોય જલ્દી હા ફટફટ. હા હા પાણી નાખ્યું મારી પા. હા, શાકમાં સીટી પાણી વગાડી ન ના નખાય. ભાગ્યા. શાકમાં પાણી જ ન નખાય. પણ બા એ હરખું કરવીને તોય અહીંયા છે ને ટેસ્ટ જેવો આવે દવા વાળું રહ્યું ને બધું. બધું એટલે. કાલ જોયું ને તમે 5 વાગ્યાનું કેવું વાતાવરણ થઈ ગયું અરે હતું. ક્યાંય રેવાતું નતું. અરે મેં કીધું અહીંયા ધુમ્મસ, ક્યાં આવ્યા. એટલો ગેસ છોડ્યો મેં હતો કીધું અહીંયા કાલે. ક્યાં આવ્યા હાલો ભૈયા થઈ આ લીધા. ડાંકેશ્વરમાં છે ને ગેસ બહુ છોડે એટલે આપણને આમ ખાધેલું પચે નહીં નહીં અને ભૂખ જ માથું નથી લાગતી. દુખે, ભૂખ ભૂખ જ ન લાગે. ન લાગે એવું અને ત્યાં તો કેવી ભૂખ લાગે. હા
કાંઈ નહીં જો બા હમણાં ગામડેથી અમે આવી જશું પછી બા આવશે હા. પછી બાના મસ્ત મસ્ત વિડીયો આવશે તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો હા. અને હવે અમે છે ને ગામડે જઈને મળશું હવે આના પછી ગામડાના વિડીયો જોવા મળશે તો ચાલો આ વિડીયોનો એન્ડ અહીંયા જ કરીએ તમારો વિડીયો પસંદ આવતો હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરજો જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ બોલ